અમરેલીમાં ધારાસભ્યને બદનામ કરવાનો કારસો, જેમાં જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષનો CR પાટીલને પત્ર, ઊંડાણપૂર્વક તપાસ કરવા સુરેશ પાનસુરિયાની માંગ છે. એમએલએની છબીને ડાઘ પહોંચાડવાનું કૃત્ય કરવામાં આવ્યું. તમામ સામે કડકમાં કડક કાર્યવાહી કરવા માટે રજૂઆત કરી છે. દાખલારૂપ કાર્યવાહી કરવા માટે રજૂઆત કરવામાં આવી છે. CR પાટીલે પત્ર લખીને રજૂઆત કરાઈ છે. જે રીતે અમરેલીના ધારાસભ્ય સામે કાવતરું રચવામાં આવ્યું, તેને બદનામ કરવા માટેનો પત્ર વાયરલ થયો, ત્યારબાદથી હવે રાજકારણ ગરમાયું છે. વિધાનસભાના નાયબ દંડક છે કૌશિક વેકરિયાને બદનામ કરવાનું આખું કાવતરું, જેમાં એક પછી એક ખુલાસા થયા, તેને લઈને હવે જે છે CR પાટીલને પત્ર લખવામાં આવ્યો છે. આ સંદર્ભે મેં પાટીલ સરને એક પત્ર લખીને જણાવ્યું છે કે સર, આની અંદર જે પણ ઇસમો છે, જે ભારતીય જનતા પાર્ટી અને કૌશિકભાઈ વેકરિયાને બદનામ એની છબી ખરડાવવા માટે જે ષડયંત્ર રચ્યું છે એને ખુલ્લા પાડવામાં આવે અને ભારતીય જનતા પાર્ટીને જે નુકસાન થયેલું છે એ અટકાવવામાં આવે, કે એને એવો દંડાત્મક કાર્યવાહી કરવામાં કે ભવિષ્યની અંદર કોઈ પણ ઇસમ આવી પ્રવૃત્તિ કરતા પહેલા વિચાર કરે. ભારતીય જનતા પાર્ટીનો અત્યારે અમરેલી જિલ્લાની અંદર દબદબો છે. આ સંદર્ભે મેં પાટીલ સરને એક પત્ર લખીને જણાવ્યું છે કે સર, આની અંદર જે પણ ઇસમો છે, જે ભારતીય જનતા પાર્ટી અને કૌશિકભાઈ વેકરિયાને